રાજકોટ જિલ્લાના ઉપલેટામાં મોડી રાત્રે અસામાજિક તત્વો દ્વારા ખુલ્લી છરી સાથે સરા જાહેર માર્ગ ઉપર ધમાલ મચાવતા લોકોમાં આક્રોશ ફાટી નીકળ્યો। રિક્ષા ચાલક સાથે નજીવી બાબતે બોલાચાલી કરી મનભાવે તેમ સારા જાહેર દરેક લોકોને ન સાંભળી શકાય તેવી શાહરૂખ નોઈડા સંધિ નામના શખ્સે ભૂંડી કાળો આપી હતી। જ્યારે અબુ ઉર્ફે ડાડુ મિયાણો નામના શખ્સે ઉપલેટાનો બાપ છું, ઉપલેટા ગામનો બાપ છું, મારી સાથે કોને બાંધવું છે, મારી સાથે બાંધવું હોય એ આવી જાઓ, એવી રીતે જાહેર ચોકમાં બૂમો પાડતા ખુલ્લી છરી સાથે મુખ્ય રાજમાર્ગ પરના જાહેર બાપુના બાવલા ચોક ખાતે પરમ દિવસે રાત્રે ધમાલ કરી હતી। વિધર્મી શખ્સ મારામારી કરતો હોય તેવા સીસીટીવી પણ આવ્યા સામે પોલીસ દ્વારા આરોપીને પકડી પાડવામાં આવ્યો છે। પરંતુ શહેરના સમસ્ત હિન્દુ સમાજના લોકોની માંગ છે કે શહેરની શાંતિમાં પલેતો ચાપનાર આરોપીઓને જાહેરમાં સરઘસ કાઢવામાં આવે, જેથી કોઈ પણ ધર્મ સમાજના અસામાજિક તત્વોમાં એક દાખલો બેસાડી શકાય। 3.5 થી 4 હજાર જેટલું પબ્લિક જાહેર માર્ગ ઉપર સતત બાપુના બાવલા ચોક ખાતે મોડી રાત્રે સુધી ઉપસ્થિત રહ્યું। સમસ્ત હિન્દુ સમાજ મક્કમ હોય, જેને લઈને ધોરાજી ડીવાયએસપી, એલસીબી, પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ ઘટના સ્થળે પહોંચી લોકોને સમજાવવા પ્રયત્ન હાથ ધર્યા હતા। આખરે બપોરે 11 કલાકે આરોપીને પંચનામું કરવા માટે ઘટના સ્થળે લાવવા ડીવાયએસપી ધોરાજીની સમજાવટથી લોકો વિખેરાયા હતા।